હું આવી કઈ માતા માતા આવી હા ધૂણવાન ચાલુ કરવાનું हम राजकुमारी चेतना समझे और ये महारानी हर्षिता बेन અને રાજકુમાર કરવા બધું કામ કરવાનું આપણે રાજકુમાર તો કહી જ દઈશું પરંતુ કામ સારા કરના પડેગા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ગાઈઝ અત્યારે વાગ્યા 9:30 અને આજ તો ભાઈ સવારથી જ દુકાન હતો. સવારે 6:30 દુકાન હતો તો હવે ઘેર આવ્યું અને અત્યારે હાલ તો મમ્મી દુકાન આવીએ અને મને મોકલ્યો પાણી ભરવા ઘેર. બધું પાણી પતી ગયું તો ફટાફટ પાણી ભરીને પાછું ફરીથી દુકાન જવાનું અને મમ્મીને મોકલવાની એક ઘરે. તો ચલો ફટાફટ પાણી ભરી લઈએ. 4 જગ અહીંયા ખાલી હોય તો ફટાફટ ભરીને જવાનું છે દુકાન. ચલો. અને દાદી આપણે અહીંયા પૂજા કર્યું અને જે તું અહીંયા ફોન જોવા. ગુડ મોર્નિંગ. તો ભાઈ 4 જગ કેકિંગ જ બોધ દીધા દોડીથી. ચલો ભાઈ પાણી તો ભરાઈ ગયું. હવે જઈએ દુકાન. મમ્મીને મોકલીએ ઘેર કેમ કે મમ્મીને દુકાનનું સુખાવો તો ફટાફટ જઈએ હવે. તો ગાઈસ દુકાન આવી ગઈ છે. ચલો જો ખેડો ઘેર તાન તમારી ડ્યુટી પૂરી. કોને લેવું? 2 લેવો. ચલા થયા. ચૌદસો 35 1500. અત્યારે 2 ક્રેટ ભરીને દૂધ છાશ આવ્યું. બધું ગોઠવવાનું ફ્રીજમાં. ચલો ગોઠવી દઈએ. પહેલાં તો આ ફ્રીજ ઉપર સામાન પડે ને એ ગોઠવવો પડશે. તો હારી બોક્સ ઉપર મૂકવાનું અને બિસ્કિટ ઉપરથી ઉતારે એને મૂકવાના ઠેકોણે. તો ભાઈ આવતા હોત કોમી લાગી જાય. ગરમી થઈ જાય. બેહીએ થોડી વાર પંખાને છે. બાલ બધું વિખરાઈ ગયું. તો બસ દુકાનથી ઘેર આવી ગઈએ તો હવે જમી લઈએ. જો અહીંયા હું ચાલે આવું કરે ને આ જોડે વર્ષોથી છૂટી પડી જોઈએ ને આજે મળી હોય ને મમ્મીને. પણ આ કરો ભૂખ લાગી.
શું કરે કોઈ થયું હોય ને કોઈ નવા પ્રકારનો તાવ બાવ આવ્યો કોઈ વાયરસ આવી ગયો અત્યારે બન્યું ગવાર બટાકાનું શાક છાશ જોડે અને રોટલી આ બે રીતે ખાવાનું ચાલુ કરે પછી આ ઠંડુ થઈ જાય ટોકી દે જાય મને તો ખાવાનું નહીં આ તો ખાઈ લે હું તો ખાવાનું કરું મારે ઠંડુ થાય તો ગાઈસ અત્યારે વાગ્યા સાંજના 5 અને ખાઈ પી તો ભાઈ હું ઊંઘી ગયો તો આજે વેવું ગાય ને સીધો 5 વાગે જ ઉઠ્યો ખાધા પછી ઊંઘી ગયો તો ઊંઘી ગયો વખત ના ખુલી તો 5 વાગે ઉઠ્યો હું બપોરે એમ તો ઊંઘતો નહીં પણ આજે કેવી રીતે ઊંઘ આવી હતી દાળ ભાતે ખાતા નહીં હસતો ગવાર બટાકાનું શાક હતું દાળ ભાત ખાધા હોય છાશ પીધી હોય તો સમજે ગેન ચડી જાય ઊંઘ આવી જાય પણ આજ તો દાળ ભાત ખાતા નહીં કઢી ખીચડી બનાવતા કઢી ખીચડી બનાવી હતી ના રોટલી નહીં ખાવાની ફક્ત કઢી ખીચડી કઢીઓ મેં ઘણા દિવસથી ખાધી ને એની બનાવી દે ચલો ગાઈસ અત્યારે લેવા જવાનું છે દેણું સવારે મૂક્યા તો ઘઉં દળવા માટે અત્યારે લેવા જવાનું પછી આવીને દૂધ લેવા જવાનું ગાયનું એટલે હોવા નહીં સાચી વાત તો ભાઈ આજ તો કઢી બનાવવાની એટલે દૂધ કેન્સલ નકર દૂધ પડી ગયું હું આવી કઈ માતા માતા અહીંયા હા ધૂણવાનું ચાલુ કરવાનું तू किसी का सपना है हो जाओ देणू लेता आओ जाओ अबे चल जा जाओ देणू लेता आओ तो जाओ मैं मयंक राजा खुद बोल रहा हूँ जाओ है ना राजा जाओ देणू लेने जाओ हाँ राजा जी चलो जाओ पेला પછી દેણુ લઈ પછી આઈને મારા પગ દબાઈ દો ચલો राजा घोड़ागाड़ी नो तो राजा घोड़ागाड़ी नो तो इंतजाम करो જા એક રાજાના આદેશ हाँ पण राजा घोड़ागाड़ी आले अंगाती ते गाड़ी में दळणं મૂકીને લાવી આજે અત્યારની નવી ઘોડાગાડી આલો ને જા ચાવી લઈ જા ઘોડાગાડીની ચાવી ના ઘોડાગાડી મારે તો પેલો ઘોડાગાડી જ જોઈએ એ વખતે ઘોડાગાડી હતી આ વખતે ઘોડાગાડી નહીં અત્યારે નવી ઘોડાગાડી જા તો તને રાજા ચોથી તાણ ચિત્તોડગઢ નો હજુ રાજા હ પ્રતાપ મહારાણા પ્રતાપના વંશજ આ રાજ જાહેર દેણું લેતા આય હટ. જા મારો રાજા મહારાજા તો આપણા ઘરમાં પપ્પા હોય ખબર પડી મહારાજ અને એનાથી મોટા રાજમાતા હોય ખબર પડી અને તમે હું રાજકુમારી હું અને એ મોટી તારા કરતા ખબર પડી એટલે તું તો સૌથી છેલ્લો આવ્યો તો જે સૌથી નેનું હોય એર્યું જ તાસતો મતલબ એને બધાને કામ કરવાનો હોય તાણ રાજમાતા ઇઝ રાજીમાં લાઈવ રાજીમાં અમારો ઘરનો રાજમાતા અને હું રાજકુમાર और हम राजकुमारी चेतना समझे और ये महारानी हर्षिता बेन અને રાજકુમાર કરવા બધું કામ કરવાનું આપણે રાજકુમાર તો કહી જ દઈશું પરંતુ કામ સારા કરના પડેગા આ તો જા રાજકુમારને ગુંગર દેણું લઈ જા ગોમાઈ ના રે મોટી મું એટલે તારા મારા આદેશનું પાલન કરવાનું હોય દેખ જીમ હોય મોટું નેનું એવી સિરીઝ મેગી બનાવી દે ખાઈએ મેઘા ખાવા તમારે મેઘા મમ્મી મસ્ત કઢી બનાવો મહારાણી મસ્ત કઢી બનાવવાના હા એવી ખાવાની બરોબર એટલે વધારાની નો પંચત કરવાની નો પેલું કહેવાય દલીલો બલીલો કરવાની નહીં સીધું ખાવાની રાખવાની હોય તો ખાવા પડી ફરમાઈશ શું કહેવાય જે તમારું કહેવું ને જે વર્ષમાં એક જ વખત પૂરું થાય એ ખાલી જન્મ દિવસે
ગાઈસ અત્યારે સાંજે વરસાદ ચાલુ થઈ ગયો અને જો અમારે તો બૂંદ ફરવાય અને અંધારીને જોરદાર આવ્યું અને મમ્મી અત્યારે જમવાનું બનાવે જો કઢી ખીચડી અને અત્યારે લોટ બાંધે તે મમ્મી વરસાદ પડે પેલા બનાય કે શું કહેવાય ગોટા વરસાદ પડે મસ્ત બહાર ગોટા બનાય કે આવ બનાવો મજા આવશે પેલો તૈયાર લોટ આવવાનો હોય ના તેમ નહીં બનાવી દે સાદા ચાલે ને ચાલો લેતા આવો તો કે અત્યારે મારા દુકાન જવાનો ટાઈમ થયો તો દુકાન જઈએ પપ્પાને મોકલીએ ખાવા માટે અને આ વ્લોગ અહીંયા સુધી રાખીએ તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ચલો મળીએ એક નવા વ્લોગમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ આવજો ટાટા બાય સી યુ ઓકે તું ગોટા બનાવ કે નહીં બનાવતી કે જે બનાવ તાણ જ બનાવવાનું કોઈ માપા તો ભાઈ કાલે બનાવજે કાલે વાંચે હું પછી કઢી તો આજે બનાવી ના મજા આવે પછી પમદાળ બનાવજે તાન